પણ તમારા ઘરમાં પ્રશ્ન નથી એવું માની ન લેતા. અને બધાને આવશે ને પ્રશ્ન ઘણીવાર તો તમે જ ઊભા કરેલા હોય છે, એ દેખાય નહીં આપણને. આપણે કંઈક બોલી ગયા હોય એવું, અત્યારે ન બોલ્યા હોય તો 2 વર્ષ પહેલાં બોલ્યા હોય. શબ્દના ઘા રૂજાતા નથી. લાકડી મારી હોય ને તો દુખાવો બંધ થઈ જાય અઠવાડિયે અડધો ચોપડે, પણ શબ્દ માર્યા હોય ને એ મન એકવાર તૂટે નહીં, હંધાતું નથી પછી. એટલે જ્યાં સુધી બોલો નહીં ને ત્યાં સુધી શબ્દોના માલિક આપણે કહેવાય. અને જ્યારે તમે શબ્દ બોલો ને એટલે માલિક હામો માણો થઈ જાય પછી. એટલે વાણી એવી વાપરવી, કબીરદાસે લખ્યું છે કે આપણે સુખી થઈને સાંભળવાવાળાએ સુખી થાય. એવી જગ્યાએ બેસીએ કોઈ નો કે ઉઠ, એવી વાણી બોલીએ કોઈ નો કે ઉઠ. આ તો બધા ડીંગે ડીંગ જવા દે બધું, ને ગરમ થઈને વાત કરે ને ટોન્ટ મારે ને કટાક્ષમાં બોલે ને આડું બોલે ને ગુસ્સો કરીને બોલે ને આ બધા સોલ્યુશન પ્રશ્નના નિકાલના નથી. ભૂલ હોય માણસની પણ કહેવાની રીત હોય. બિલાડી હોય એના બચ્ચાને પકડે છે અને કબૂતરને પકડે છે, પણ બેમાં દાંત ઈ હોય પણ ફેર બહુ હોય. બિલાડીના બચ્ચાને પકડે, રૂવાણી ન ખરવા દે, અને ઉંદરને પકડે આર પાર બેસી જાય દાંત. એમ આપણે કહેવાની રીત હોય છે. ઘરમાં ક્યારે કહેવું, કેવી રીતે કહેવું, કેટલું કહેવું, આમાં માણસ ખુશમાં હોય ત્યારે કહેવું, ધીરે રહીને કહેવું. બધાની વચ્ચે કંઈ એમાં માન ઘવાય. રસોઈ સારી મોડી હોય પણ હવે 5 જણા જમતા હોય, હાહુ હાર તમે બધા ઘરના, અને એમાં તમારે હોવને તમે કહો કે આવી બનાવ્યું, એ માણસને બહુ લાગી આવે. નવા નવા બૈરા હોય, પાણીને આવ્યા હોય અને પીરસીને દૂર ઊભા રહીને તમારે મોઢા હમું જોવે, વખાણ કરે છે સારું બન્યું એમ, આશા હોય એની. એટલું મનથી બનાવ્યું હોય સરસ કે બધાને ખુશ થાય એવા ભાવથી. અને સારું બને ને ત્યારે માણસ ને ઊંધું જોઈને ખાઈ લે, અને ખરાબ થોડુંક કંઈક ફેર હોય ને એ બધાની વચ્ચે તડકાવે. આ બધી વાતો છે ને એ આપણને ખબર ના પડે, પણ નાની નાની વસ્તુમાંથી મોટો પ્રશ્ન ઊભા થાય છે. એક દાડામાં પ્રશ્ન ઊભા નથી થતા પરિવારમાં. અને બધા યાદ રાખજો, તમારા બધા પરિવારમાં પ્રશ્ન ભરેલા છે જ. તમે એવું ન માનતા કે અમારા ઘરમાં કાંઈ નથી. હાલો, તમે નથી ઝઘડતા, તમારી પત્ની ને તમારી મમ્મી ઘર્ષણ થાય છે હાહુ વહુના, એ તમારા જ પ્રશ્ન છે. ઘર્ષણો બધાને થાય છે. આજે 2 ભાઈ હખીને રહી નહીં શકતા પૈણા પછી. કોઈનું સહન કરવા, નમી દેવા કોઈ તૈયાર નથી આજે. જો થોડુંક માણસ જતું કરે ને ઘણોય સુખી થાય. કબીરદાસે એમ લખ્યું છે ભજનમાં કે અરીસામાં મોઢું જોવાની જરૂર નથી. અરીસો ભગવાને અંદર આપ્યો છે કે અંદર તમે જો કેવા છીએ એમ. બહારના ડાઘા નહીં નડે એટલે અંદરના નડશે ડાઘા. તું તપાસી જોને તુજને રે ઉતરી અંતરમાય. આપણી ભૂલો આપણી બળે લખેલી હોય, આપણી વંચાયની ભૂલો આપણી, પણ ભૂલો મનુષ્ય માત્ર કરે છે. એટલે કેટલા બધાએ આજે એક છોકરો વાંકાનેરનો પ્રમુખ સ્વામીને મળ્યો હતો બાપાને ગયા ત્યારે, અને હું કીધું કે મારા પિતાને સમજાવી દેજો નકર એનું લોહી શોષી લઈશ. એ છોકરો કેટલો કંટાળ્યો છે એના પિતાથી કયો જઈ. એ પછી આપણે એમ બોલીએ છોકરા ગડપણમાં અમારી સેવા કરતા નથી. એ તમે તેને સંસ્કારો આપીને તૈયાર કર્યા છે. કોઈ છોકરો સેવા નથી કરતો ગડપણમાં, સમાજ છોકરાનો વાંક કાઢે છે. એટલે મા બાપની સેવા કરવી જોઈએ ને, વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય હેરાન કરાય, એ છોકરાનો વાંક નથી, એના બાપનો જ વાંક છે. એ છોકરાને જે રીતે તૈયાર કરવો જોઈએ ને નાનપણથી, એના બાપ છે ને એ વખતે બહુ તાન હતું એને. સત્તા હોય, પૈસા હોય, 5 જણા પૂછતા હોય, અને ધ્યાન નથી આપ્યું એની છોકરાઓમાં. છોકરા એવા તૈયાર કરવા જોઈએ કે તમારી જિંદગીમાં ક્યારેય પ્રશ્ન ન આવે તમારે દુઃખનો. આજે ભાઈઓના કેટલા એક પરિવાર છે, અને સંપેલો પરિવાર, બહુ વાલથી રહે આખો પરિવાર, લેડીઝ પુરુષો બધાય. કેરીઓની સિઝન હતી અને એક કેરી વેચવાની હતી. બેઠા હતા 8-10 જણા. એના ભાઈના છોકરા બેઠા હતા અને પોતાના છોકરા બેઠા હતા નીચે લાઈનમાં. હવે એનો ભાઈ જમતો હતો ને, એ જોતો હતો કે મોટો ભાઈ એનો કેરીઓ વેચે છે
અને પોતાના છોકરાને મોટી કાઢીને આપી, અને આ ભાઈનો દીકરો હતો ને એને નાની આપી, સિમરાઈ ગયેલી. આ એની નજરે જોયું. આ ત્યારથી આના મનમાં પીડ થઈ ગયું કે આ મારા દીકરાને બારકા ગણે છે, એટલે મારો માણસ નથી જા. અને એવી તિરાડ પડી ને ધંધામાં ને કોરેડે ચડ્યા ને કાંઈ રહ્યું નહીં, હાથમાં દુઃખી થઈ ગયા. વસ્તુ નાની હોય છે એટલે આપણે બધાને બહુ હાંચવવાનું, ધ્યાન આપવાનું બરાબર. પરિવાર છે ને એ બહુ લાગણીથી જોડાયેલો છે, વિશ્વાસથી જોડાયેલો છે. અને બધાની ઉંમરની એજ્યુકેશન અલગ છે, કાલે વાત કરી એમ. એને કેવી રીતે ઓપરેટ કરવું ને એ બુદ્ધિ માગી લે. પ્રમુખ સ્વામી મહારાજ 42 લાખ માણસોને મળ્યા છે વ્યક્તિગત. 1971માં ગાદી પર આવ્યા બાપા, યોગી બાપા ધામમાં ગયા ને, અને 2012 સુધી બાપાએ વહીવટ કર્યો છે, અને પછી સારંગપુર રિટાયર થયા છે. એટલા 40-41 વર્ષની અંદર કેટલા લાખો માણસોને વ્યક્તિગત મળ્યા છે. એટલે એ પુરુષને અનુભવ કેટલો હોય કયો? એક ડૉક્ટર છે 50 વર્ષથી દવાખાનું આંકે છે, અને એક ડૉક્ટર 5 વર્ષથી આંકે છે. તો અનુભવ કોને કહેવાય? પણ 50 વર્ષવાળા છે ને એને રોજ 3 જ દર્દી આવે છે, અને પહેલાંને 300 આવે છે રોજ. તો કોને અનુભવ કહેવાય? 50 વર્ષવાળાને કે 5 વર્ષવાળાને? 5 વર્ષમાં 15,000 દર્દી જોયા એની, અને પહેલાં રોજ 3 દર્દી જોયા. એટલે અનુભવ કોને થઈ ગયો? એમ તમને એમ નહીં માનવાનું ઉંમર થઈ એટલે મને અનુભવ છે. ઉંમર થાય પણ અનુભવ ન થાય. એટલે બધા આપણે અહીંયા બેઠા છીએ ને, એ દીકરા દીકરીઓ, છોકરાની પત્ની, વડીલો બેઠા હોય, છોકરાની પત્ની સામે નજર માંડીને જોજો ન કરવું. એના મનમાં વિચાર ઘૂસી જશે ને, તમારા દીકરાને કહે છે કે મારા આપણા બાપા મારી સામું જોવે, એટલે છોકરાને તમારા માટે દુશ્મનાવટી થઈ જશે, એટલું ખાર થશે. તમને મોઢે કોઈ નહીં કહે. પછી તમે એમ કહો છોકરો મારથી આગો ભાગે છે, પણ તમારું વર્તન એવું હતું એટલે આખો ભાગે છે. એ કહેવા કોઈ નહીં આવે. હવાઈ ગયેલા મમરાને હારા મમરા બહારથી તો હારા જ લાગે. ખારી સિંગ ને ખોરી સિંગ કેવી લાગે? તમારું મન થોડું આમ જાય છે, સાઈડ પર બેઠા છો ને એટલે કોણ આવ્યું કોણ. ખારી સિંગ ને ખોરી સિંગ કેવા લાગે? હરખા જ લાગે. ખાવ તાર ખબર પડે. મારા હાથમાં બ્લડમાં બગાડ હોય, શેમ્પૂ ને હાબુ ગહો નો સારું થાય, અંદરનો બગાડ છે. તમારા પરિવાર આનંદી હોવો જોઈએ, સુખી હોવો જોઈએ, સંપેલો પરિવાર હોવો જોઈએ. એ માણસ સફળ ગયો છે. પછી ઘરમાં ડખા હાલતા હોય અને તમે કોલર ઊંચા કરો બહાર, હું ફલાણી સંસ્થામાં પ્રેસિડન્ટ થયો હતો. પેલા ઘરને તો સાંભળે, તારો છોકરો આરતી શીખ્યો છે, ધર્મના સંસ્કાર આવ્યા છે એનામાં. ગામની પટલાઈ કરી પણ છોકરો તો તારો નાસ્તિક જેવો થઈ ગયો છે. એ કોણ શીખવાડ છે એને? અને અહીંયા તમે પ્રોપર્ટી આપી છે, એ પ્રોપર્ટી જો ખોટી રીતે ભેળી કરી છે ને તો છોકરો ખોટી રીતે જ વાપરશે, અને મરીને અધોગતિ છોકરાને થશે. ને ઉપર જાવ લો જમરાજા કે છોડાવવા. નીતિનો પૈસો ખાઓ, ખોટો પૈસો તમારા પરિવારને લૂણો લગાડે. બહુ વ્યવસ્થિત રહેવું જોઈએ માણસને. ધર્મમય જીવન જીવવું જોઈએ. અમદાવાદની અંદર એક પરિવાર છે, કરોડોપતિ નથી, અબજોપતિ છે, અને જોઈન્ટ ફેમિલી છે, અને એમાં ભાઈઓમાં વિખવાદ થયો થોડો. એને લઈને 50% ધંધો થઈ ગયો. એને લઈને બૈરામાં બોલવાનો વ્યવહાર બંધ થઈ ગયો, વેરઝેર થઈ ગયા. હગ્ગા ભાઈ આપણા સંતો વચ્ચે પડ્યા તોય સમાધાન ન છું, હગાવાળા પડ્યા તોય ન છું. અને નાનો ભાઈ કંટાળીને સારંગપુર પ્રમુખ સાહેબની ઉંમર હતી તો બાપાને મળ્યા, અને પ્રમુખ સ્વામી એને કીધું તમારા ભાઈની માફી માગી લો. એટલું જ બોલ્યા. મારો કાંઈ વાંક છે તો માફી માગું. સ્વામી કે માફી માગો આમ કાંઈ નાના બાપના થઈ જવાના, તારો મોટો ભાઈ છે. સ્વામી કે હું તમારી માફી માગું. બાપાએ હાથ જોડ્યા મોટી ઉંમરે, હું તમારી માફી માગું છું કે છે. અને પેલો ભાઈ ઢીલો પડી ગયો કે વાંધો નહીં સ્વામી. એનો ભાઈ હોસ્પિટલમાં હતો, મોટો ભાઈ. આ સારંગપુરથી સીધો અમદાવાદ હોસ્પિટલમાં ગયો, અને એના મોટા ભાઈના પગમાં પડી ગયો કે વાંક મારો છે, મને માફ કરી દે. મોટા ભાઈ રોવા માંડ્યા.
કે તારો વાંક નથી, તું મારો નાનો ભાઈ છે, મારે ધ્યાન રાખવું પડે, વાંક તો મારો છે. અને બે ભાઈને મન મેળ થઈ ગયું. સ્વામી એને શું આપ્યું, દૂધપાક સરસ હોય પણ થોડું કેસર નાખે, ફ્લેવર આખી બદલાઈ જાય. માફી માગવાનું કીધું. આજે હું હોસ્પિટલમાં હતો અને એક ભાઈ હોસ્પિટલમાં નહીં, એ તો બીજો પ્રસંગ છે, પણ હું એક શહેરમાં નવરાત્રમાં પ્રવચન કરવા ગયેલો. આપણા મંદિરોમાં છોકરા છોકરીઓ ગરબા રમે, પણ છોકરીઓ જુદી રમે ને છોકરા જુદી જગ્યાએ રમે મંદિરમાં છે. એટલે મર્યાદા રહે એકાબીજી. આજે માણસનું મન છોકરીઓ નાચે એના શરીર ઉપર હોય છે, માતાજી ઉપર ઓછું હોય છે. માણસનું મન એવું છે, એમાંથી કેટલાક ઝઘડા અને પ્રશ્ન ઊભા થાય છે. માતાજી ખોટા નથી, ગરબા રમવા જોઈએ. એટલે આપણા મંદિરમાં હું દીકરીઓ દીકરીઓ રમે અને છોકરા છોકરા રમે, ગરબા રમે, માતાજીને આરતી કરે. એમાં હું પ્રવચન કરવા ગયો હતો. એમાં એક ભાઈ મને બીજા દાડે સવારે કે મારા ઘરે આવો તમે પગલાં કરવા, પધરામણી કરવા. હું કોઈ એને જોયેલા નહીં, હું ઓળખું નહીં એને. એટલે મેં ત્યાંના કોઠારીને પૂછ્યું કે આ ભાઈ મને બોલાવે છે અને હું એના ઘરે જાઉં? એ કે અમે 2 વાર જઈ આવ્યા છીએ, તમારે જવું હોય તો જાઓ. હવે આનો અર્થ શું થાય એ તો કોઠારી જાણતા હોય. પછી મેં કીધું હાલો ને આપણે, હું ભગવાન આગળ ગયો, મૂર્તિને પ્રાર્થના કરી, ઠાકોરજીને ભેગા આવજો અને મારામાં તમે બોલજો, હૃદયના ભાવથી પ્રાર્થના કરી, કંઈક ડખો લાગે છે આ કોઠારી આવું બોલ્યા એટલે. અને સ્થાનિક એક સંતને લીધા, કાર્યકરને ભેગા લીધા અને એ ભાઈએ રસ્તામાંથી પાઇનેપલનું જ્યુસ લીધું, પેંડા લીધા, 2 હાર લીધા, ગાડી ઊભી રાખી અને એના ઘરે લઈ ગયા મને. અને એની ત્યાં જઈને સોસાયટીના 10 માણસને આવીને ગોઠવાઈ ગયા છે એ ભાઈના ઘરે. સ્વામિનારાયણના કોઈ નહોતા. એ પતિ પત્નીના ઝઘડા થઈ ગયા અને કોર્ટમાં ચુકાદો આવવાની તૈયારી, કાગળિયા થઈ ગયા, છૂટા થવાના. લગ્ન કર્યા એને 18-20 વર્ષ થઈ ગયા. એટલે સોસાયટીને ખબર, એટલે માણસો શું કામ આવે ખબર તમને? પ્રશ્ન જાણવા માટે આવે, સોલ્વ કરવા ન આવે. માણસને શું છે, કોકનું જાણીને બીજાને ફોન કરવો એનો આનંદ હોય છે. જાણ્યું તમે, તમને નથી ખબર, અરે આને ઘરે જ આવું છું લો. એટલે મેં એ બધા ભાઈઓને કથા કરી 5 મિનિટ, પેંડાનો પ્રસાદ આપ્યો, સાંજલા કર્યા. મેં કીધું આ એનો અંગત પ્રશ્ન છે, તમારે જવું હોય તો જાઓ. હવે એના અંગત રસમાં તમારે પરિવારમાં રસ લેવાની જરૂર નથી, અહીં કથા નથી બેહારી, તમે જાઓ. કાંઈ બોલવાની જગ્યા તો હોય નહીં, કોઈ જવું જ પડે. પછી બાણું કર્યું બંધ અને ભાઈ બધી વાત કરી. સ્વામી રડી પડ્યા કે મારે બાજુના ગામમાં બિલ્ડિંગ મટીરિયલની દુકાન છે, 18 કિલોમીટર એ શહેરથી. હું 4 વ્હીલ ગાડી લઈને રોજ જાઉં છું. ત્યાં એક વિધવા બેન રહે છે, એને કીધું કે મારા દીકરાને ભણવાની ફી નથી, મારા પતિ એ થઈ ગયા છે અકસ્માત, તો તમે મદદ કરો ને. આ ભાઈ ફી આપી. 1.5 મહિના પછી એના છોકરાનો જન્મદિવસ આવ્યો, તો આ બેની જમવા બોલાવ્યા કે તમે ફી ભરી છે અમારી, તો આજે મારા દીકરાનો જન્મદિવસ છે, જમવા આવજો ને, ટિફિન ન લાવતા. આ ભાઈ જમવા ગયા. અને સોસાયટી બહેનો ફોન કરી દીધો આની પત્નીને કે તારો પતિ વિધવાન્યા પડ્યો પાછળ રહેશે, હા સૌ જતું. આ જો હળગાવનારા હોય છે, ઠારવાવાળા ઓછા હોય છે. આ ભાઈ નિર્દોષ હતા, પણ દૂધના ભર્યું હોય ને સ્ટીલના પેલામાં દૂધ, એ દારૂની દુકાને બેસી ન પીવાય. લોકો દારૂડિયો જ કહે છે તમને, એ જગ્યા ખોટી છે. એ ભાઈને મદદ કરવી હોય તો એની વાઈફ મારફતે મદદ કરવી જોઈએ, અને જમવા ન જવાનું જવું તો એની પત્નીને લઈને જવું જોઈએ. પણ આ ભાઈ સાહસિક હશે અને એની હોવને મનમાં ફિટ થઈ ગયું અને એવો ઝઘડો છો કે તું ફૂટલો માણસ, મને દગો કર્યો છે, મારે તારી ભેગું નથી રહેવું. છૂટા છેડા કાગળિયા. એટલે આ ભાઈ મને પધરામણી બોલાવે. કોઠારી કે 2 વાર જે આવે સમાધાન થયું. હવે આ હળગતું ઘર અને આમાં અમારે સાધુને પડવું કેટલું ડેન્જર કહેવાય. અમે જ ભગવાને પ્રાર્થના કરીને ગયા અને મેં એને વાત કરી, એની મને બધી વાત કરીને એની પત્ની છે ને રખોડામાં બેસીને સાંભળે બાણ આગળ, અમને દેખાય નહીં, એમ બેઠેલી. એટલે મેં કીધું એક કામ કર તું, એ ભાઈ પાછા પ્રેસ રિપોર્ટર છે, 2 માળનો બંગલો સુખી છે. હવે પ્રેસ રિપોર્ટર હોય કે કોઈ આપણું લખી નાખે પાછા, એટલે આપણે હાંચવીને બોલવું પડે. તે મેં કીધું એક કામ કરો, તમે ગામનું પાણી હરામ કરી નાખો. દીકરા દીકરી બોર્ડમાં ભણે છે, એની જિંદગી ખરાબ થઈ જાય, છૂટા થાવ. તમને નવી પત્ની મળશે કે નહીં મળે, ને તમારી વાઈફને કેવો પતિ મળ્યો, હું ખબર વ્યસની હશે તો અંદર ખાને.
હવે એટલા વર્ષ ભેગા રહ્યા ભલે છોકરા છોકરી તો વિચારો બિચારાનું એનું કેવી જિંદગી બરબાદ થઈ જાય. નવી બાઈ છોકરાને શીખાડે છે ને એના પાણી જશે, પેલો પતિ શીખાડે છે એની છોકરા છોકરી એની ભેગા રહે. તારે કે હું માફી પણ મેં ખોટું કાંઈ નથી કર્યું. મેં કીધું હું તમને દંડવટ કરું પછી તમે માફી માગવા જાજો. ઊભો થઈ ગયો દંડવટ કરવા. કારણ કે તમે દંડવટ ન કરો, હું માફી માગું છું. અને રડી પડ્યા એ ભાઈ. હાર હતા ને મેં કીધું અમને ન પહેરાવો, તમે બે હાર લઈ જાઓ, હામી પહેરી લો. તમે પેંડા હામી ખાઈ લો મીઠું મોટું ને પાઇનેપલનું જ્યુસ 2 જણા પ્યાલો ભડકાડીને પી લો એક એક કરી. અને આ ભાઈ મેં કીધું તમારી પત્નીને પંચાંગ પરિણામ કરો, દંડવટ હું નથી કહેતો તમને. તેની પત્નીને શરણોમાં માથું અડાડ્યું પગે લાગીને. એની પત્ની રોવા મળી ને અમને સંભળાય. અને હાર પહેરાયેલી જા અને ટૂંકમાં તમને કહું ને તો લાયસન્સ રિન્યુ થઈ ગયું ને વાંધો આવ્યો નહીં. હવે કોર્ટમાં જાય કે એવો કેસ ને કેટલું હાલે ને શું હાલે. તમારા ઘરમાં કીચડું થાય કડા, એમાં કંઈ તેલનો ડબ્બો કે તપેલી ઢવળવાની જરૂર 2 ટીપા મૂકો એટલે કેસુડું બંધ થઈ જાય કે ન થઈ જાય. એમ કડામાં જ કેસુડું થાય નહીં. આપણા ઘરમાં કેસુડું થતું જ હોય છે થોડુંક થોડુંક. એમાં લાંબુ કંઈ નથી કરવાનું. રેલગાડીમાં પંખો ચાલુ ન થાય, સીજ પાડો ને, પણ કોક વાર પેન અડાડો ને કે કાચકો અડાડો પાછો ચાલુ થઈ જાય. આપણે તમે રોડ ઉપર જોજો, ફૂલ લાઇટ કરો સામો વણાય ફૂલ લાઇટ કરે, તમે ડીમ કરો સામો ડીમ કરી દેખો. એમ ઘરમાં ફૂલ લાઇટું થતી હોય. એટલે આપણે એકાબીજીનું છે ને સહન કરવાનું. નમી દઈએ ને પ્રશ્ન સોલ્વ થઈ જાય. આજે મહુવાની અંદર એક ભાઈ છે, સત્સંગી નથી, પણ એને પ્રશ્ન બહુ મોટો થઈ ગયેલો હતો. એનું ડિટેલમાં કહીને તો તમે ઓલી સંશોધન કરો કોણ હશે એ, એટલે એ બહુ ડીપમાં ન જવાય આપણે. પણ એને છોકરો મોટો થઈ ગયો, છેલ્લા વર્ષમાં ભણે, અને બીજા બેન જોડે એની ચાલુ રાખ્યો કોન્ટેક આ ભાઈ વર્ષોથી. હવે પહેલાં એના પતિને ખબર પડી ગઈ છે પરણાવી શહેરમાં, તો ત્યાં વાંધો આવ્યો. અને આની પત્નીને ખબર પડી ગઈ એટલે અહીંયા વાંધો આવી ગયો. એના સમાધાન કરવા મને લઈ ગયા. અને મને ખબર નહીં આવું જ બધું મળે છે મેટર. કંઈક સારી જગ્યાએ કાંઈ કહો કે સ્વામી આવો ને અમારા ઘરમાં આમ છું છે. અને એ બાઈ તૈયાર જ નહોતા, બહેનોને અમારે સમજાવાય નહીં. બહુ ભાઈ દુઃખી હતા, બહુ જ દુઃખી હતા એ ભાઈ. આપણે મોઢો પછી ખબર પડે. પછી છોકરાને મેં કીધું તારી મમ્મીને કે ભગવાને ઘણા ગુના માફ કર્યા છે આપણા, તારા પપ્પાને એક ગુનો માફ કરી દો. આ ઉંમરે હવે હું છૂટાશે ને, અને હવે નહીં ભૂલ કરે. આ ફોન જ તમે લઈ લો, હવે ફોન એને આપતા જ નહીં. આ ભાઈ કે હું ફોન આપી દેવા તૈયાર છું. અને એ પાછું સમાધાન થઈ ગયો ના. હજી આ વાતને 2 વર્ષ જ થયા છે. બીજો એક પ્રસંગ તમને પારિવારિક એકતા છે એટલે આમાં કેવું બને છે ને એનું સમાધાન કેવી રીતે થાય એટલે આપણે વાત કરીએ કે હું હોસ્પિટલમાં મને અકસ્માત થયેલો છે, એક્સિડન્ટ. અહીં 9 સ્ક્રૂને 3 પ્લેટો મારી સાથળમાં, એટલે હું આ ઓશિકાને આ રીતે બેહું છું. હવે હું સૂતો છો, મારી બાજુમાં એક સાધક આપણા સાધુ થવા આવેલા બાજુ રૂમમાં સૂતા આપણી હોસ્પિટલમાં અમદાવાદ. એમાં એ ભાઈના કાકા આવ્યા મારી આગળ. એના ભત્રીજાને કમળો થઈ ગયો એટલે ખબર જોવા આવેલા. એટલે કે જન્મગત સ્વામી બાજુ રૂમમાં સૂતા, ખબર કાઢી આવજો. તે મારે ઘરે આવ્યા, બહુ સત્સંગી નહીં. હજી મારે 3 મહિના સબની જેમ હોવાનું જ હતું, હલવાનું જ નહોતું. અને એ મને કે કેમ એક્સિડન્ટ છે, પૂછવું જોઈએ કે ન પૂછવું જોઈએ, કેમ કરતા ભાગ્યું. દર્દીને પહેલાં એવું જ પૂછે ને. મને કે આશીર્વાદ આપો ને તો કોર્ટમાં કેસ ને પતી જાય. કેમ વાગ્યું, હું દર્દી છું એ તો મગજમાં નું, એ ખબર કાઢવા શું આવ્યા કહેવાય કયો. એનો વાંધો નહીં, કોઈ ખબર કાઢે એટલે કંઈ આપણે મટીને જ જવાનું. કે મારા છોકરાને છૂટાછેડાને કેસ છે ને, આશીર્વાદ આપો, આ 3જી મુદત છે, ફાઇનલ છે, પતી જાય. છૂટાછેડા શું કામ લેવા કે આમાં નથી લેવા, પણ હવે સમજતા નથી સામેવાળા. મેં શું થયું હોય તો કહો, આપણે જાણવું તો જોઈએ ને થોડું. દવાખાને જાઓ ને ડૉક્ટર પૂછે હાજે શું ખાધું હતું, સવારે શું ખાધું, તે પહેલાં કોઈ દવા લીધી હતી પછી સારવાર આપે તમને. એમ થોડુંક જાણી જ લેવું જોઈએ પછી. અને તે એ ભાઈ કે અમે ગામડામાંથી અમદાવાદ રહેવા આવ્યા, લગ્ન થાય એના માટે. લગ્ન થઈ ગયા, સામે માણસ સુખી માણસ છે. પછી અમે ગામડે જતા રહ્યા. તો એ બાઈને વાંધો નહોતો છોકરાની વહુને, પણ
એ એમ કહે છે પૈસો એટલો બધો છે, જમીન એટલી બધી છે, ને હાવ ચીંગુસો ચીકણા થઈને બધાય સારું ઘરમાં વસ્તુ વસાવવાની જતા, સારું શાક લેવાની જ જતા. કે પૈસો કોના હાથે રાખવાનો છે? કે થોડું સામાન્ય તો વાપરવા જો, બધી નાકાબંધી કરો છો. એટલે મારે તમારે ભેગું નથી રહેવું. બાઈ કંટાળે કે બાઈ કરોડપતિની છોકરી. હવે મેં કીધું આ તમારો છોકરો છે એ કાળો છે, એનું પેટ મોટું છે, મારે સામે જ ઊભો છો એટલે કહું છું, ફોટામાં જો નહીં. હવે એને ફરીને મળશે તો કે એને તો નહીં મળે ફરીને. તમે સમાધાન કરી નાખો ને. હવે નથી થાય, એમાં ફાઇનલ છે છૂટાછેડા. મેં કીધું હું કહું એમ કરો, તો કે તમે કહો એમ કરશો. મેં મારા પગ પકડીને સોગન ખાવ મારા, અમારે સોગન ખાવા માનતો નહીં, અમારે કોઈ રોવા રાંડબાવાળું હોય નહીં વાહે. તો કે તમારા સોગન છે, તમે કહો એમ હું કરું. મેં તમે બે બાપ દીકરો જાઓ અત્યારે ને અત્યારે કોરડ શરૂ થયા પહેલાં છોકરીના ઘરે, એના ચરણોમાં 2 જણા માથા અડાડો, પગમાં પડીને એના મા બાપને માથા અડાડો પગમાં, અને કહીજો કે અમને માફ કરી જાઓ, ક્યારે આવું નહીં બને. એ તો કેમ બને મને ક્યાં માથા અડાડવાનું? મેં સાધુ મારીને પાપ લાગશે, સોગન ખાધા છે તમે, છૂટાછેડા થશે ને પાછું સાધુ મારીને પાપ લાગશે, ડબલ ગુનો છે તમારે. તે બિચારા ગયા, મોટું બગાડીને ગયા તો ખરા. અને હાજે એ છોકરીનો ભાઈ ના હાજે નહીં બીજે દાડે ફ્રૂટનો કરંડીઓ લઈને આવ્યો અમારે ઘેર. માથા અડાડ્યા ને છોકરી રોવા મળી. એના મા બાપની આંખમાં આંસુ આવે, ભાઈ સાહેબ પગે ન લાગો કે છે. અને એના ભાઈ કીધું કે સ્વામી મારી બહેનની ઈચ્છા તો ત્યાં જવાની હતી, કારણ કે આનો જીવન હારા, સ્વભાવ હારો, વ્યસન નહીં, ખાલી શીખણા હતા થોડા પેલા આમ. તે કે છે એનું મન તો હતું, પણ હવે એકવાર આંટી પડી ગઈ અને મારી બેન તો બીજા દાડે હારે જતી રહી અને એ સુખી થઈ છે. અને તમે સમાધાન કરી આપ્યું ને એટલે હું ફ્રૂટનો કરંડીઓ લઈને હોસ્પિટલમાં તમારો આભાર માનવા આવ્યો છું. બિલ્ડર છે એનો ભાઈ, હું તો ઓળખતોય નથી. પણ જો આ વાત 3 પ્રસંગો તમને કીધા, એમાં નમી દીધું ને, પ્રશ્ન સોલ્વ થઈ ગયા કે ન થઈ ગયા? તમારી પત્ની જોડે કંઈક પ્રશ્ન બન્યો, નમી દેવામાં વાંધો શું છે? આ ભગતજી મહારાજ મહુવામાં થઈ ગયા, આજે 65 દેશમાં એનું નામ છે દુનિયામાં, પણ એ છે ને બધાને નમી દીધું, પગે લાગે, માફી માગે, દંડવટ કરે, કોઈના માટે બીજો વિચાર કર્યો નથી. આજે દુનિયાના 65 દેશોમાં BFPS સંસ્થા પથરાણેલી છે, એ 1850 મંદિરો છે મોટા, એ બધે ભગતજીની મૂર્તિ પથરાવી. લો અહીંયા આપણે જોઈએ આ ધોળા લુગડે. હું એક ગામમાં કથા કરતો હતો, હરિમંદિર હોય ને ગામડા નાનું, 50 જણા બેઠા હતા ને એક ભાઈ આવી ગયા અજાણ્યા. ચાલુ કથા છે ને મને કેવું ભાઈ આ ભાઈ કોણ બેસી ગયા છે સિંહાસનમાં? મેં કહ્યું ભાઈ છે, તને હું તંબુરાઈને ખબર પડે ભાઈ છે? આ ગમે તે ભાઈ એમ બેસી જતા છે, ધોળા લુગડા જોયા એટલે એવું બોલવા માંડ્યા. બોલો, આ ભગવાનનો અવતાર હતા, તને હું સમજ પડે કે એ 4 વર્ષ ઊંઘ્યા નથી, દિવસ રાત જોલું ખાધું નથી, 23 કલાક સેવા કરે, 2 દાડા અપવાસ કરે, પાણી ન પીવે, 3 દાડે બપોરે છાશ રોટલો ખાય, વર્ષો સુધી. અને એવી સેવાઓ કરી. ગોપાળાનંદ સ્વામીનો 12 વર્ષ સમાગમ કર્યો, અને ગુણેશ્વરીનો 9 વર્ષ આ રીતે સમાગમ કર્યો ઘર બહાર છોડીને. અને એવી સેવા કરી, કોઈનું જોયું નથી કોણ શું કરે છે. અને ભગવાનને ન રાજી થવું હોય ને એ તો રાજી થઈ જાય. સબરીબાર ભીલ હતા, આ દરજી હતા, નામદેવ હતા, દરજી હતા, અને રોહિદાસ ચમાર હતા, મીરાબાઈ એને ગુરુ કર્યા હતા, અને કબીરદાસ વણકર હતા. આમાં જ્ઞાતિનું કંઈ આવતું જ નથી. કઈ જ્ઞાતિ છે? જ્ઞાતિ તો શરીરની છે. માણસ સારું જીવન જીવે એ ઊંચી જ્ઞાતિ છે. કર્મ ચંડાળ ન જાણવો, જાતિ ચંડાળ નહીં જાણવાના, કર્મ ચંડાળ જાણવાના, એવું ભાગવતમાં લખ્યું છે. જો જાતિ ઊંચી હોય પણ ચંડાળ જેવા કર્મ કરે છે એને ચંડાળ જ જાણવો, એવું ભાગવત કહે છે, હું નહીં. માટે આપણે બધાને બહુ આ સમય એવો છે કે પરિવારો બહુ તૂટે છે. આજે પહેલા લગ્ન કરતા તો સુખે દુઃખે કોઈ જે છૂટાછેડા સાંભળતા નથી આપણે. વર્ષો થઈ ગયા હોય લગ્નને, સુખે દુઃખે બિચારા પાર પડી જાય. અને અત્યારે કેટલા લગ્નમાં તાયફા કરે. આજે તમે કાલે વાત કરી છે, તમે હગાઈ કરી, લગ્ન કર્યા, કેટલા તમારે કેટલા વર્ષ થયા છે? 52 લગ્ન નહીં કે તમને 52 વર્ષ લગ્નને હાલ્યું કે ન હાલ્યું એક ધારું? કાંઈ પંચર પડ્યું તમને? હાલે છે ને. અને તમે પૈણા હતા, ડીજે લાવ્યા હતા, ઢોલ જ હતો ને, કાંઈ નાચવાવાળા નહોતા ને ફટાકડા ને પંપુડી, બસ. હા કાંઈ નહીં.
તો 52 વર્ષથી હાલે છે. અત્યારે તમે દીકરીના લગ્નમાં દીકરાના લગ્નમાં લાખો રૂપિયાના ધુમાડા કરી નાખો છો, પણ પૈસા ખર્ચે સુખી નથી થતા. યાદ રાખજો, વાહ વાહ થશે તમારી. અને લોકો છે ને હમણાં સુરતમાં 1800 રૂપિયાની ડીશ જમાડી 2000 માણસોને લગ્નમાં, અને ખાઈને લોકો નીકળ્યા. શું બોલ્યા? હાલો 2 નંબરનું ક્યાંથી લાવ્યો છે? પૈસાના ધુમાડા કરી નાખ્યા કેટલો ખાઈને ખોજ્યું. એટલે લુગડા મોંઘા ને ઢેકડું મોંઘું, માપનું રાખો. છોકરીના નામે 2-3 લાખ મૂકી દો, વધારે હોય તો એની હાવું ચીંગુસ હોય ને તો છોકરીને શોપિંગ કરવું હોય બારોબાર કરી લે, કોઈને કહેવા નહીં, જમાય નહીં, નકર ઉછીને આપો ને ભાઈ પાછા જ ન આપે. પાછો એ સિક્રેટ રાખવું પડે. પણ માણસો આજે લગ્નમાં હું કરે છે, લાવે ડીજે ને 2 વર્ષમાં જાય બીજે પાછા. એવું આ તો દાદા કે બરાબર છે. પેલા નાચવા વાળા ભાડે લાવતા, બેર્યું દીકરીઓ નાચે બજારમાં, એના શરીર ઉપર લોકો ખરાબ દ્રષ્ટિ જોતા હોય છે. પણ અત્યારે સંસ્કૃતિ આખી વિકૃતિ પામતી જાય છે. બહુ બોલી લોકોને ગમતું નથી જુવાનના. આપણી ખાનદાની, આપણા સંસ્કારો એ ભૂલાવા ના જોઈ. બહુ ધ્યાન રાખવાનું છે. પ્રહલાદજી એની માતાના પેટમાં હતા, કયા ધ્રુવના પેટમાં. અને તે પહેલા ભાગવતમાં એવું આવે છે, કશ્યપ ઋષિ થઈ ગયા મહાન. એ ઋષિને 2 પત્ની હતી, દિતિ ને અદિતિ. એકના દાનવો છે ને એકના દેવો છે. અને જે દેવોની માતા હતી એની અદિતિ હતી, અને દાનવોની માતા નામ દિતિ હતું. એની ઋષિને કીધું મારો સંગ કરો સંધ્યાકાળે. એ કે સંધ્યાકાળ છે અસુરોનો કાળ છે, સંસ્કારી છોકરા નો થાય સંધ્યાકાળે સ્ત્રીનો સંગ કરે. તો ભાગવતમાં લખ્યું હતા, મેં આખું ભાગવત વાંચ્યું, એમાં લખેલું હાથમાં સ્કંદમાં. પણ કામ વિહવળ થઈ ગઈ, ઋષિનું કપડું ખેંચવા મળી. ઋષિ એનો સંગ કર્યો, એમાંથી હિરણાકશ્યપ અને હિરણાક્ષ 2 રાક્ષસ થયા. અને હિરણાક્ષને મારી નાખ્યો વરાહ ભગવાને અવતાર લઈને. અને એના ભાઈને વેર બંધાણું હિરણાકશ્યપુને. મારા ભાઈને માર્યો, એનો હું બદલો લો વિષ્ણુનો. તપ કરવા ગયો, અંગૂઠા પર ઊભો રહ્યો, એની પર રાફડો થઈ ગયો, એની પર ઘાસ ઉગી ગયું. એટલું ઉગ્ર તપ કર્યું. એની પત્ની હતી કયા ધ્રુવ, એના પેટમાં બાળક હતો. એ નારદજીના આશ્રયમાં કથા સાંભળતી કયા ધ્રુવ. અને બાળક હતો એ પ્રહલાદ ભક્ત હતો. અને એ ગર્ભમાંથી સંસ્કારો એને પડેલા છે. આજે કોઈ પણ સ્ત્રી હોય એ હાહરે જાય અને એના પતિ થકી બાળકના બી રોપાય તે પહેલાં એ બેનને સાવધાન રહેવું જોઈએ, જો સંસ્કારી છોકરા જોતા હોય તો. કારણ કે અત્યારે એ બેનમાં બાળક હોય ને ફિલ્મો જોવે, મોબાઈલમાં જોવે, સિરિયલો જોવે, ગમે તેવું વાંચે ને ગમે તેવું ખાય. અને શિવાજીની વાત આપણે કરીએ છીએ ને, કાલ તમને કરી કે નહીં ખબર નહીં, પણ શિવાજી હોત ન હોત તો આપણે કોઈ હિન્દુ ના હોત. એ જીજીબાઈના પેટ મારીને શિવાજી સંસ્કૃતિની અસ્મિતા શીખ્યા. આવી વાત ઉપનિષદમાં કહોડો ઋષિની આવે છે. વ્યાસ ભગવાન એલા ગુજરાત બહાર મૂક્યા હો ને, બધા જો કરે સાંભળવા તેને કોણ દે? અત્યારે આપણે કેટલાય આવા અવતાર લીધા છે કે સાંભળવું હોય તો નહીં. એટલે કોઈ પણ બેન હોય એને બાળકના સંસ્કારો બહુ સાવધાનપણે રહેવું જોઈએ. જો સંસ્કારી દીકરા જોતા હોય ને ગઢપણમાં સુખી થવું હોય તો. છોકરો જન્મે અને ભગવાનનો ફોટો દેખાડી દેવાય. હૃદય એનું એકદમ પવિત્ર કોરું હોય, અંદર પડી જાય ફોટો. દાડામાં 3 વાર બતાવવાનો, ચાંદલો કરીને રીસો બતાવવાનો. હિન્દુ છો તું? ખોળામાં બેહારીને ફિલ્મો નથી જોવાની છોકરાને. કેટલું અશ્લીલ આવતું હોય, ખરાબ બધું. એ છોકરાનું મગજ કેવું થાય. એક બેન શું કે, અમને એક ભાઈ વાત કરી કે એમાં સોસાયટીની બહેનો ભેગા થઈને શું કે મારો દીકરો જે 1લા ધોરણમાં ભણે છે એને જો રિમોટ આપો ને ટીવીનું તો બધી ચેનલો ફેરવતા આવડી ગઈ. એને એ મોટા છે ને તમારી ચેનલો ફેરવી નાખશે. પછી આવા હોશિયાર કરવાના છોકરાને બહુ ધ્યાન રાખવાનું. બહુ જ છોકરાને બહુ સંસ્કારો દેવામાં મા બાપ પાછા પડે છે આ જમાનામાં.